बोलिए मंगल मात की जय। આજના માં મોગલધામ ભગોડા તીર્થધામમાં માં ભગવતી માંગલનો 29મો જ્યારે પાઠ ઉત્સવ છે ત્યારે માના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી અને આજે હરખ એ છે કે માના પાઠ ઉત્સવમાં જ્યારે માં પધારે, માં રૂપલ માની જ્યારે અહીંયા હાજરી થઈ છે, એકવાર જય જયકારો બોલીએ રૂપાલ માત કી ધન્યવાદ। અને એવો જ કણેરીથી આ કંકુ કેસર માનું પ્રતિનિધિત્વ ગણો, કાંઈ હોનબાઈ માનું પ્રતિનિધિત્વ અહીંયા મંચ ઉપર ઉપસ્થિત હોય તો એકવાર એનોય જય જયકાર આપણે કરીએ, બોલીએ હોનબાઈ માત કી, કંકુ કેસર માત કી। એવા જ આઈમાં મંચ ઉપર ઉપસ્થિત છે, તેમજ મહેશદાનભાઈ એ આપણા બધાના વડીલ છે અને હવે હું નામ બધાના લઉં તો પણ ઉપસ્થિત તમામ વડીલો, યુવાન દોસ્તો, આપ બધા જે સામે બેઠા છો એ બધા મોગલ ચોરુના ચરણોમાં આવેલી હું કોટી કોટી પ્રણામ કરું છું। આપ જાણો છો કે 29માં આ પાઠ ઉત્સવ છે, એમાં આગલા 9 પાઠ ઉત્સવમાં મારા હળંગ પ્રોગ્રામ છે। એ ઘણા ત્યારે કોઈ આવતું હોય છે કે નહીં આવતું એ ખબર નહીં। 9મા પાઠ ઉત્સવથી લગભગ મેં કોઈ દી પ્રોગ્રામ અહીંયા આપ્યો નથી અને બોલવાનું કહે તો ત્યારે બોલ્યો નથી। બોલવું સવારે 4 વાગે, આમ તો દી ઉગે પછી ખેલે 2 મિનિટ આભાર વિધિ પૂરતું। પણ આજે મહેશદાનભાઈ કીધું, આઈમાએ કીધું, રૂપલમાં મને કે નહીં તારું નામ દીધું ઘડીક બોલ, તો તમારી વચ્ચે 2 મિનિટ મારે બોલવું છે। એક તો ઇન્દ્ર છે એ ન્યાલી લખણ દેખાડે છે આ વરસાદના, અને મારું માવઠું કાંઈ આવું ન હોય। મેં અંબાલાલભાઈને ફોન કર્યો, હું કહું અંબાલાલભાઈ, મને કે પણ ભાઈ મને જોવામાં બધું, હું આ ખગોળ શાસ્ત્રી છું, મને જોવામાં આવે ને હું શું કરું? ના ના, મેં તમારો આભાર, તમે એડવાન્સ બધાને ચેતવો છો, પણ હવે કેટલા દિવસે? મને કે હજી આમ તો થોડુંક લાંબુ છે, પણ સાહેબ આમાં કૃપા એવી છે કે આજુબાજુના બધાય ગામમાં હડુડે છે અને એવો વરસાદ વરસે છે। અહીંયા ખાલી એને રહેવાતું નથી ને મેથી કે મારું હું અહીંયા હાજર છું ને ઘડીક ભગુડા આટો મારવા ન જાઉં, એટલે એ થોડીક ઝરમર આપવા માટે અહીંયા આજે થોડોક આવી ગયો। 2 દિવસ તો આવ્યો જ નહોતા, પણ આજે એને પાઠ ઉત્સવમાં રહેવાનું નહીં એનથી। જે માની ઈચ્છા હોય એ પ્રમાણે એટલે સાંજનો નિર્ણય કર્યો, કારણ કે હું અહીંયા જ હતો। 3 દિવસ આપણો યજ્ઞ બીજો અહીંયા રામદેવ પીર મંદિર આપણે જે બન્યું છે એની પ્રાણ પ્રતિષ્ઠા હતી, ત્યાં એ યજ્ઞ પૂરો થયો એટલે પૂર્ણાહુતિ હું ત્યાં ગયો। 7 પ્રદક્ષિણા મેં યજ્ઞશાળાની કરી, 2 વીઘામાં છે એ, બસ માળાનો બેરખો ફેરવતો જતો હતો, ફરતો જતો હતો। તો એને જે ઈચ્છા, માની ઈચ્છા છે એ રીતે થયું। વરસાદ શું કામ આવ્યો, જે થયું છેલ્લે નિર્ણય કર્યો કે માણસોને ક્યાં બેસાડવું। આપ જાણો છો બધા શેડ ભરાઈ ગયા હતા, છેલ્લે દાદુભાઈનો બધાનો ફોન આવ્યો, મને કે શું કરવું, આપણે જાહેરાત કરી દઈએ કે ભાઈ કોઈ રાતનો પ્રોગ્રામ, અને હકીકત આમાં પાણી હતું થોડું કે ક્યાં બધાને બેસાડવું, એટલે જાહેરાત કરી દીધી કે આજનો પ્રોગ્રામ મુલતવી રાખવામાં આવ્યો છે। ભાવથી બધા પ્રસાદ લઈ, પણ મને આનંદ એ છે સાહેબ, મહેશદાનભાઈ અહીંયા જે આવે છે ને એ બધા સ્વયંસેવક બનીને આવે છે। એટલી બધી ભીડ હતી ને આવી વ્યવસ્થા હતી, તો એ બધા જે તમે તમારી રીતે જે વ્યવસ્થા કરીને, તમને લાખ લાખ પ્રણામ મારા બાપ, કે અમને અહીંયા ક્યાંય અડચણ ન પડવા દીધી તમે, એનો મને આનંદ છે। અને
પૂજ્ય મોરારી બાપુની કથા હમણાં જ કીધું મહેશદાનભાઈ કે નંદ પ્રયાગ છે ઉત્તરાખંડમાં, પણ રોજ 4-5 વાગે રોજ પૂછે કેમ રહ્યો આજનો કાર્યક્રમ, કેવું રહ્યું અહીંયા, ત્યાં કેમ છે બધું. તો જે જગ્યાની ચિંતા આવા મહાપુરુષોએ આપણી કરતા હોય, મને યાદ એ આવે કે મહાભારતનો પહેલો જ દિવસ હતો, સવારમાં યુદ્ધ ચાલુ થવાનું હતું, હવ કોક તલવાર્યું હજાવતા હતા ને કોક બાણ હરખ્યા કરતા હતા, કારણ કે ખબર પડી કે ભીષ્મ પિતા સેનાપતિથી ના આવે છે, કૌરવની સેનાના સેનાપતિ ભીષ્મથી ના આવે છે, એટલે તો ચિંતાનો વિષય. પણ અર્જુન 2 ગોદડા ઓઢીને હોઈ ગયો. ભગવાન કૃષ્ણે ઠોહો માર્યો કે ઉઠ ગોવિંદ હોવા દે ને, પણ ઊભો થતો ગોપાલ પગે લાગુ હોવા દે, મને બહુ ઊંઘ આવે છે, કાલે યુદ્ધમાં જવાનું, એટલે જ કહું તું ઊભો થા, તને ઊંઘ કેમ આવે? ત્યારે અર્જુને કીધું કે તું જાગશો ને એટલે મને ઊંઘ આવે છે, જેના માટે જગતનો તાજ એમ આપણી માવું જાગે છે, એના માટે આપણે કોઈ ચિંતા કરવાની આપણે હોય નહીં મારા બાપ. પણ છતાં જે એની ઈચ્છા હોય તે પ્રમાણે આ વર્ષે 5 દિવસનો સહસ્ત્ર ચંડી યજ્ઞ સામે યજ્ઞશાળા જે બની છે સાહેબ, એની પ્રદક્ષિણા કરો ને તો ભવના પાપ વયા જાય. 51 કુંડ છે ઉપરને જે, તો એ 5 દિવસનો યજ્ઞ રામદેવજી મહારાજની પ્રતિષ્ઠાનો 3 દિવસનો ત્યાં યજ્ઞ, પાટ ઉત્સવનો જે દર વર્ષે આપણે યજ્ઞ હોય એ માના સાનિધ્યમાં એ યજ્ઞ, અને એ યજ્ઞના માહોલમાં આજે કોઈ નક્કી નહોતું કર્યું, છેલ્લે નક્કી કર્યું કે નહીં, પણ સમાચાર મળી ગયા કે આઈમાં આવે છે, પાછા આવડા ગ્રાઉન્ડમાં આટો મારવા આવ્યા. એટલે ભરતે કીધું કે આમાં બેહાય એવું તો થઈ ગયું છે. અમે જમતા હતા ત્યારે પાછા રામભાઈની કહેવા આવ્યા તો શું કરવું, એટલે મેં માસ્તરને દાદુભાઈ પાછા મોકલ્યા, માસ્તર તું જોયા હોય ને તમે ખરેખર, મને કે ખરેખર બેહાય એવું તો છે જ. મેં વેગળને ફોન કર્યો, વેગળ મને કે હું તો 5 મિનિટમાં આગળ તૈયાર કરી નાખું બધું. હું કહું તો આઈમાં આવતા હોય અને આપ બધાની અહીંયા હાજરી હોય અને માનો જ હુકમ થયો હોય તો પછી આજે પાછો ભલે કાર્યક્રમ થઈ જાય અને છેલ્લે સાહેબ 10:15 આપણે નિર્ણય કરીએ અને આ પાછું ગ્રાઉન્ડ ભરેલું હોય. અધિકારીશ્રીઓને મકવાણા સાહેબ અધિકારીઓને કીધું ત્યાં કાંઈ છે નહીં, તમે હવના પોલીસ સ્ટેશને પધારો. સાહેબે જીપ લઈને આવી ગયા કે તો હાલો સાહેબ. એના માટે પણ મકવાણા સાહેબ માટે ને પોલીસ સ્ટાફ માટે પણ તાળીથી જઈ, વરસાદમાં બધા ઊભા હતા, કડે મકોડે બધા ઊભા હતા, એટલે એના માટે પણ ધન્યવાદ. અને અમારે જીતુભાઈ વાઘાણીનું પ્રતિનિધિત્વ આવી ગયું છે. જીતુભાઈ તો પધારવાના જ છે 11 તારીખે, પણ આજે એમનો દીકરો જીત પણ આવ્યો છે, એને પણ આપણે તાળીના ગગડાટથી આપણે એમને વધાવો. તો આજનો આવો રૂડો અવસર, અને એ અવસરમાં આપણે હૃદયથી પ્રાર્થના એ કરવાની છે. બધે લાઇટો બંધ થાય છે, એ શું કામ? અને એમાં આજે શુક્રવાર તો વયો ગયો છે, કાલે શનિવાર થાય છે, અને અહીંયા બેઠા એ બધા મા મોગલને, હનુમાનજી મહારાજને, ભગવાન દ્વારકાધીશને, મા ખોડિયાર માયાને, આપણે આ 9 લાખ ભગવતીઓને એવી આજ પ્રાર્થના કરજો કે મારો એક સૈનિક હનુમાનજી જેવી તાકાત ધરાવે, અને બીજી વાર ભારતની કોઈ જનતાની સામે કોઈને હથિયાર લઈને આવવાની ઈચ્છા ન થાય, એના ગાજા ગગડી જાય કે ભારતના યુવાનની સામે મારે આવવું કેમ. આવી શક્તિ મારા મિલિટરીના યુવાનોને મા ભગવતી આપે, અને આપણા યશસ્વી વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જે દિલ્હી બેઠા છે ને, એને માં એવી શક્તિ દેજે કે તમે જે નિર્ણય કરો એની આરે આખું ભારત તમારી સાથે છે, અને તમારા નિર્ણયમાં અને જે કાંઈ બોલવામાં આવે એ આર્મીના યુવાનો એનો તડા માર એમ કહેવાય જવાબ આપે, અને મારા આર્મીના યુવાનોને આ શક્તિ મળે, એવી આપણે પ્રાર્થના કરીને આજના કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકવાનો છે. આપ બધાય ભાવથી પધાર્યા છો. આપણે આવનારી પાછી પરમ દિવસે 11 તારીખે જો સરખું જ વાતાવરણ રહે, માની ઈચ્છાથી પૂજ્ય બાપુ પણ પધારવાના, આ બધા મહાપુરુષોની ઈચ્છાથી આ ભરોસાની વાતો છે સાહેબ.
આમાં બુદ્ધિના ડાપણ નો હાલે, આમાં કેવલ ભરોસે રહેવાય, આમાં પંડીના ડાપણ નો ડોળાય. એટલે એક પંક્તિ કાગબાપુની ગાય કે ભાઈ એને ભરોસે રેવાયજી, ભરોસે રેવાય, એમાં પંડના ડાપણ નો રે ડોળાય. ભાયા માવુના ભરોસે રેવાયજી, આચરીએ ને અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી. આચરીએ ને એ જી અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી. અને કેમ યાને એ શું કરવા એવો સંચય મન મન થાય. ગુરુજીના ભરોસે હે રેવાયજી, ભરોસે રેવાય, એમાં પંડના ડાપણ નો રે ડોળાય. ભાઈ એને ભરોસે હે રેવાયજી. એટલે આ ભરોસાની વાત છે. એવો આ રૂડો પાઠોત્સવ વાત ઈ કરતો કે આવો રૂડો યજ્ઞ એમની અંદર અમારા મયુર દાદા અને બીજા આપણા આચાર્ય મહુવાથી જેમના પિતાએ વર્ષોથી આચાર્ય પદ લીધું છે, આવા ભૂદેવોની હાજરીમાં એમને પણ હું તમામ ભૂદેવોના ચરણોમાં આટલી કોટી કોટી પ્રણામ કરું છું. આપણા ટોટલ કેટલા ભૂદેવો છે ભાઈ? 51 ભૂદેવો ને હાજરી છે. એકવાર તાળીઓના ગગડાટથી 51 થી ટોટલી 100 પૂરા. કારણ કે ઓલું કરો બીજા 51 ભૂદેવ, 100 ભૂદેવો અહીંયા હાજર છે સાહેબ. યજ્ઞ જાણો તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવો. અને આ યજ્ઞ માની કૃપાથી ચાલે છે અને જે ઈચ્છા માની હશે તે થશે. તો આપણે બસ ફરીવાર કહું કે આજની આખી રાત અને કાયમ માટે કહીએ તો માને પ્રાર્થના કરજો, હનુમાનજી મહારાજને પ્રાર્થના કરજો કે આપણા આર્મીના યુવાનમાં હનુમાનજી જેવી તાકાત આવે. અને છે જ તાકાત. મોદી સાહેબે ત્રણેય પાંખને કહી દીધું જે તમારે કરવું એ તમને છૂટો દોર છે. આવો પહેલી વાર આ દેશના વડાપ્રધાને નિર્ણય લીધો છે. એને એકવાર આપણે તાળવીના ગગડાટથી આપણે એમને વધાવો. અને માનો આવો રૂડો અવસર દિગુભા કેમ ગયા? આપણા ભાવનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ દિગ્વિજયસિંહજી ગોહિલ એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એને પણ આપણે તાળવીના ગગડાટથી આપણે એમને વધાવીએ. તો દરેક મહેમાનોનું અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આ બધા કલાકારો એટલા બધા આપણે છીએ અહીંયા. અને અહીંયા તમને ખબર છે પછી જે શરૂ થઈ ગયા પછી કોઈ જાતનું કાર્ય પૂરું થાય કે નક્કી નહીં. આપણે ખૂબ આનંદ કરશું, માની પ્રાર્થના કરશું, ગવાય અહીંયા અને આપણા ઘટમાં ઝીલાય અને હારોહારે એમનું નામ સ્મરણ ચાલુ થાય. અને એ કાર્ય એટલી વ્યક્તિ એ કાર્ય નામ સ્મરણ કરે તો એ નામ સ્મરણનો કુંજ કેવડો મોટો થાય. એ વાહમાંથી અંદરથી આહ નીકળી જાય. એટલે આ ફળામાં બેઠેલી મા મોગલ આપણી ઉપર કૃપાના મેબળે વરહાવા એવી માના ચરણોમાં પ્રાર્થના કરી વિનવું છું. અસ્તુ બોલીએ મંગલ માત કી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ મુરબ્બી શ્રી માયાભાઈ આહિર, એટલે આમ માંગલધામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ. અને મેં કીધું એમ જેની શ્રદ્ધા મા પ્રત્યે અનન્ય ભાવ છે ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર. પૂજ્ય રામપરાથી પૂજ્ય રૂપલમાં પધાર્યા છે તો એમનું સન્માન મુરબ્બી શ્રી માયાભાઈને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય માના ચરણોમાં સાલ અર્પણ કરી અને પૂજ્ય આયમાં રૂપલમાનું સન્માન કરે.